હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ ધ વર્લ્ડ ઓફ બાયોલોજી. આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર સ્ટુડન્ટ્સ ફર્ટિલાઇઝેશન ફલનની પ્રોસેસ જે છે કઈ રીતની થાય છે એની આપણે ચર્ચા કરી હતી અને અધિકરણ 2 કમ્પ્લીટ થઈ ગયું હતું અને 2n ફલિતાંડ છે ઓલરેડી બની ગયું છે. હવે એ ફલિતાંડ જે છે એ પોતે ઇસ્થમસ એમ્પ્યુલા રિજનમાંથી વધતું ગર્ભાશય સુધી પહોંચશે અને ગર્ભાશયની અંદર ઇમ્પ્લાન્ટેશન થાય છે. ઓકે, એટલે કે ગર્ભનું સ્થાપન ગર્ભાશયમાં થયું એમ કહેવાય. સો આના અલગ અલગ તબક્કાઓ છે એની આપણે આજે ચર્ચા કરવાની છે. ક્લીવેજ, બ્લાસ્ટુલેશન્સ એન્ડ ઇમ્પ્લાન્ટેશન્સ. સો એક વસ્તુ યાદ રાખવાની કે ફલન થઈ ગયા પછી ફલિતાંડ જે બની જાય છે ત્યાંથી એ પોતે ગર્ભાશય સુધી પહોંચતા 7 ડેઝનો સમય લાગે છે, 7 દિવસનો સમયગાળો લાગે છે. સો વિદ્યાર્થીઓ, આજનો લેક્ચર જે છે આપણે સ્ટાર્ટ કરીએ. એમ્બ્રિયોજેનેસિસ એટલે કે ભ્રૂણ જનન. એમ્બ્રિયો એટલે વિદ્યાર્થીઓ થાય ભ્રૂણ અને જેનેસિસ એટલે જનન. સો ભ્રૂણ જનન એટલે શું? ભ્રૂણ બનવાની પ્રોસેસ. તો કેવી રીતની થાય ભ્રૂણ બનવાની પ્રોસેસ? તો વિદ્યાર્થીઓ, ફલિત અંડકોશથી લઈ, ફલિત અંડકોશ એટલે જે અંડકોશ છે, જો અહીંયા અંડકોશ દેખાય છે અને એક શુક્રકોશ આવીને એને ફલન કરીને ઝાયગોટ બનાવી દીધો. સો ફલિત અંડકોશ એટલે ઝાયગોટ એમ કહેવાય, યુગ્મન જ કહેવાય કે નહીં? બરાબર છે. આ જે ફલિત અંડકોશ છે ત્યાંથી પછી ભ્રૂણનો વિકાસ થાય. બરાબર છે. અને એ સંપૂર્ણ અંગોની અંદર વિકાસ પામી જાય ત્યાં સુધીની પ્રોસેસને શું કહેવાય? ભ્રૂણ જનન. આ જે ભ્રૂણ જનન છે સ્ટુડન્ટ્સ, એના અલગ અલગ તબક્કાઓ છે. કેવી રીતના તબક્કા છે? તો આપણી પાસે આ જે ઝાયગોટ છે વિદ્યાર્થીઓ, એ ઝાયગોટ છે એ પહેલા તો જો એનું શું થાય છે? વિખંડન થાય છે. શું થાય છે? વિખંડન થાય છે. વિખંડન થાય છે એટલે જો આ 2 સેલ્સ છે, 2 માંથી 4 થયા, 4 માંથી જો અહીંયા 8 થયા, 8 માંથી જો અહીંયા 16 થયા. ઓકે, અને પછી 16 જે બનવા આ બધી પ્રોસેસ છે શું કે વિખંડન. એટલે પહેલા શું થાય? યુગ્મનજનું વિખંડન થાય. ત્યાર પછી ગર્ભકોષ્ઠી અવસ્થા. શું બને છે? ગર્ભકોષ્ઠીય અવસ્થા થાય છે. બરાબર છે. એટલે ગર્ભકોષ્ઠી અવસ્થામાં જો અહીંયા 2 લેયર થઈ ગયા, એક ઉપરની બાજુનો લેયર અને અહીંયા અંદરના કોષોનો સમૂહ છે અને અહીંયા બહારના કોષોનો સમૂહ. બરાબર છે. સો આ અવસ્થાને ગર્ભકોષ્ઠીય અવસ્થા કહેવાય. શું કહેવાય? ગર્ભકોષ્ઠીય અવસ્થા. બરાબર છે. સો વિખંડન પછી ગર્ભકોષ્ઠી અવસ્થા આવી. બરાબર છે. હવે ત્યાર પછી શું થશે? ગર્ભકોષ્ઠ કોથળી બની જાય ને વિદ્યાર્થીઓ, પછી ગર્ભાશયની અંદર સ્થાપન થશે, જેને શું કહેવાય? ગર્ભ સ્થાપન. ક્યાં? ગર્ભાશયની અંદર. અને પછી એ ગર્ભના અલગ અલગ અવસ્થામાંથી પોતે પસાર થશે, જેને આપણે ગેસ્ટ્રુલેશન પીરિયડ કહીએ છીએ. બરાબર છે. મનુષ્યનો 9 મહિનાનો હોય અને આ 9 મહિનાના સમયગાળાની અંદર જે ગર્ભ હોય છે એમાંથી અલગ અલગ અંગો બને છે, હાથ, પગ, બરાબર છે, બધું જ બને છે. કિડની બનશે, બરાબર છે. ત્યાર પછી હૃદય બનશે. આ બધી પ્રોસેસ થાય છે. સો આ આખો જે વિકાસ છે એક ફલિત અંડકોશથી લઈ અને અંગો બનવાની પ્રોસેસ સુધીની પ્રોસેસને શું કહેવાય? એમ્બ્રિયોજેનેસિસ તરીકે ઓળખશું. ક્લિયર છે સ્ટુડન્ટ્સ? અને આ એમ્બ્રિયોજેનેસિસ જે થાય છે આ 5 તબક્કાનો જ આજે આપણે અભ્યાસ કરવાનો છે ડિટેલ. હવે જો સ્ટુડન્ટ્સ, આપણે સમજવા જઈ રહ્યા છીએ સૌથી પહેલો ભ્રૂણજનનનો તબક્કો કે જેને આપણે શું કહીએ છીએ? ક્લીવેજ. હવે ક્લીવેજ એટલે સ્ટુડન્ટ બીજું કાંઈ નહીં, વિખંડન. શું થાય છે? વિખંડન. તો ભ્રૂણજનનમાં આપણે કીધું કે ફલિત અંડકોશ છે એ ફલિત અંડકોશથી ભ્રૂણના વિકાસ સુધીની જે આખી પ્રોસેસ છે એને શું કહેવાય? એમ્બ્રિયોજેનેસિસ. સો ફલિત અંડકોશ હોય છે એનો સૌથી પહેલો તબક્કો જ કયો છે ભ્રૂણજનન માટેનો? સૌથી પહેલો તબક્કો તો કે સર વિખંડન. આ જે વિખંડન શબ્દ છે ને વિદ્યાર્થીઓ, ક્લીવેજ શબ્દ, એ વોન બેર નામના વૈજ્ઞાનિકે આપેલો છે. કોણે આપેલો છે? વોન બેર દ્વારા આપવામાં આવેલો છે. હવે વોટ ઇઝ ધ મીનિંગ ઓફ વિખંડન? બરાબર છે. ક્લીવેજનો મતલબ શું થાય વિદ્યાર્થીઓ? તો ખાસ યાદ રાખવાનું વિદ્યાર્થીઓ કે આપણી પાસે જે ફલિત અંડકોશ હોય છે, બરાબર છે, ફલિત અંડકોશ, બરાબર છે, કે જેને આપણે શું કહીએ છીએ? યુગ્મન જ કહીએ છીએ. એ પોતે શું કરે તો કે વારંવાર ઝડપથી સમવિભાજન પામે છે. શું પામે છે? વારંવાર ઝડપથી શું પામે છે? સમવિભાજન પામે છે. બરાબર છે.
સો વિખંડનનું એક બેઝિક બિહેવિયર કેરેક્ટરિસ્ટિક શું હોય છે એ સમજી લઈએ. તો વિખંડન પ્રોસેસ જ્યારે થાય છે વિદ્યાર્થીઓ, ત્યારે કોષોનું કદ શું થાય? ઓછું વધે, પણ એની સંખ્યા બહુ ઝડપથી થાય છે, સંખ્યામાં બહુ વધારો કરે છે. બરાબર છે. જો અહીંયા તમે જોઈ શકો છો કે આપણી પાસે જે 2n હોય છે, બરાબર છે, એ 2n જે હોય છે એમાંથી જો એ તરત સંભાજન પામ્યા અને એકમાંથી 2 બન્યા. બરાબર છે. હવે જો આ 2 ના 2 ફરીથી સંભાજન કરશે તરત ને તરત, અને જો 4 બની ગયા. બરાબર છે. કોષનું કદ નાનું જ છે, બરાબર છે, પણ સંખ્યા જો વધી ગઈ. પછી તરત ને તરત એ 4 કોષો સંભાજન કરીને 8 બનાવી દે, 8 સેલ બનાવી દીધા. કોષનું કદ નાનું જ છે, પરંતુ સંખ્યા જો વધી, ફરીથી પાછું સંભાજન કર્યું, 16 કોષની અવસ્થા થઈ ગઈ. જો કોષોનું કદ નાનું જ છે, પરંતુ એનું કામ એવું છે કે બહુકોષીય અવસ્થામાં આવી ગયું છે. ફરીથી સંભાજન કર્યું, 32 કોષો થઈ ગયા. સો કોષોનું કદ ઓછું વધે છે, પરંતુ કોષોની સંખ્યા બહુ વધતી જાય છે. સો આવું ખૂબ જ ઝડપથી સમભાજન થવું. સમભાજનને સમસૂત્રી ભાજન પણ કહેવાય. સો ઝડપથી સમભાજન થવું અને કોષોનું કદ ઓછું વધે અને કોષોની સંખ્યા સામૂહિક રીતે ખૂબ વધતી જાય, આ પ્રકારની પ્રોસેસને વિખંડન કહેવાય, ક્લીવેજ કહેવાય. ઓકે. સો આપણા જે યુગ્મનજ છે ને સ્ટુડન્ટ્સ, એ સંભાજન જ પામે છે, બરાબર છે, પરંતુ કદમાં વધારો કરવા કરતાં એની સંખ્યા વધારવાનું વધારે પોતે પસંદ કરે છે. અને આવી ઘટનાનું નામ વોન બેરે શું કીધું? ક્લીવેજ તરીકે ઓળખાયું. સો આવી વિખંડનની પ્રોસેસથી શું થઈ જાય? જે યુગ્મનજ હતું આપણું, એક યુગ્મનજ હતું, સિંગલ સેલ હતું, એ બહુ બધા કોષની અંદર શું થઈ જાય? ડિવાઈડ થઈ જાય. સ્ટુડન્ટ્સ પાછળ થોડો તમારો અવાજ આવતો હશે, કામ જે છે એ ચાલુ છે, એને કારણે પાછળ બેકગ્રાઉન્ડમાં અવાજ આવે છે, એ બદલ બધાને સોરી. પરંતુ આપણે વધારે બને તેટલું ફોકસ આની અંદર કરવાનો ટ્રાય કરશું. બરાબર છે. મેક્સિમમ જે અવાજ છે નેગ્લિજિબલ થાય, ઓછો થાય એવી કરવાની હું ટ્રાય કરું છું. બરાબર છે. પરંતુ બનતો જે ફોકસ છે એ સ્લાઇડની અંદર રાખીશ. સો વિદ્યાર્થીઓ, અહીંયા ખાસ આપણે યાદ રાખીએ છીએ, એટલે કદ જે છે એવું જ છે, પરંતુ ખાલી જે ભ્રૂણ છે એની અંદર સેલ્સ છે, એ સેલ્સની સંખ્યા છે ખૂબ વધી ગઈ. જો અહીંયા કેટલી બધી સંખ્યા વધી ગઈ. બાકી જો ભ્રૂણનું કદ તો એઝ ઇટ ઇઝ જ છે, જો આ જેટલું છે એટલું જ છે ઉપરનું બોર્ડર, પરંતુ અંદર જો સંખ્યા ખૂબ વધી ગઈ છે, સેલ્સના નંબર છે ખૂબ વધી ગયા. આ સેલ્સના નંબર જે વધ્યા છે એ કઈ ઘટનાથી વધ્યા છે? વિખંડન. પરંતુ વિખંડનમાં શું થયું? અધિકરણ થયું કે સંભાજન? સંભાજન થયું. સો સંભાજન હોય કે અધિકરણ હોય, એની અંદર બે મુખ્યત્વે તબક્કા હોય છે, એક તો આંતરાવસ્થા અને એક એમ અવસ્થા. આંતરાવસ્થાની અંદર સ્ટુડન્ટ શું આવે? G1 આવે, S આવે અને G2 આવે. સો જ્યારે વિખંડન થાય છે, સો વિખંડનની અંદર આ જે G1, S અને G2 છે એને વિદ્યાર્થીઓ શું કહેવાય? આંતરાવસ્થા કહેવાય. સો જ્યારે પણ વિખંડન થતું હોય છે, એ વિખંડન પામતા કોષોની આંતરાવસ્થા ખૂબ નાની હોય છે, ટૂંકી હોય છે. અને આજે આપણે કીધું ને કે 2 માંથી 4 થયા, 4 માંથી 8 થયા, 8 માંથી 16 થયા, 16 માંથી 32 થયા. સો આજે પણ સેલ સંભાજન પામી રહ્યા છે. એની આંતરાવસ્થાની અંદર G1 અને G2 ફેઝ જોવા મળતા નથી. એટલા માટે બહુ શોર્ટ છે, ફક્ત S અવસ્થા જ જોવા મળે. S અવસ્થામાં આપણે જાણીએ શું થાય? DNA છે ડબલ થાય અને હિસ્ટોન પ્રોટીનનું સંશ્લેષણ થાય. બરાબર છે. ખાસ યાદ રાખજો, આમાં ફક્ત ને ફક્ત S અવસ્થા જ જોવા મળે, G1 અને G2 જોવા મળતી નથી. એટલા માટે જે વિખંડન પામે છે એવા પ્રકારની આંતરાવસ્થામાં S અવસ્થા જ જોવા મળે છે, G1, G2 અવસ્થા જોવા મળતી નથી. અને આના કારણે જે અન્ય પ્રોટીન હોય છે, RNA હોય છે, ક્યારે સંશ્લેષણ પામતા નથી. તો આટલું આપણે સમજવાની ખૂબ જરૂરિયાત છે. સો સ્ટુડન્ટ્સ, આપણે અહીંયા ખૂબ સમજવાની જરૂરિયાત છે કે જે આપણે સમજ્યા કે આંતરાવસ્થા છે એ ખૂબ શોર્ટ છે. કારણ કે સંભાજનની અંદર અવસ્થા તો બે જ આવે, આંતરાવસ્થા આવે અને બીજી એમ અવસ્થા આવે. આંતરાવસ્થામાં G1, S અને G2 હોય. નોર્મલી જે કોષો વિભાજન પામતા એમાં G1 પણ હોય, S પણ હોય, G2 હોય. બરાબર છે. તો અહીંયા G1 અને G2 તો બહુ આમાં છે જ નહીં.
ફક્ત એસ જ છે ને એસમાં આપણે જાણીએ છીએ કે ડીએનએ છે ડબલ થાય 2C નું 4C થાય પરંતુ ક્રોમોઝોમના નંબર વધતા નથી. શોર્ટમાં આપણે આટલું જ યાદ રાખીશું કે આની અંદર જીવન G2 અવસ્થા આંતરાવસ્થામાં જોવા મળતી નથી, ફક્ત એસ જોવા મળે છે અને એસ જોવા મળે છે એટલે ડીએનએ નું ડબલ થાય છે, હિસ્ટોન પ્રોટીન છે એ ડબલ થાય છે. પણ જીવન G2 ની એબ્સન્સને કારણે પ્રોટીનનું સંશ્લેષણ અને આરએનએ નું સંશ્લેષણ થતું નથી. સો સ્ટુડન્ટ્સ કે તમને વિખંડન જે પ્રોસેસ છે એ વ્યવસ્થિત સમજાણી હશે. હવે આપણે સમજીએ કે આ જે વિખંડન થઈ રહ્યું છે, બરાબર છે, ગર્ભકોષ જે છે એનું વિખંડન જે થઈ રહ્યું છે એ ક્યાં સુધી થાય અને પછી ક્યારે નોર્મલ સંભાજન થાય, બરાબર છે. જે વિખંડનમાં પણ સંભાજન છે અને નોર્મલી પણ સંભાજન હોય. નોર્મલ સંભાજન અને વિખંડનના સંભાજનમાં શું ડિફરન્સ છે સ્ટુડન્ટ્સ? તો કે જે નોર્મલ સંભાજન હોય એની આંતરાવસ્થામાં G1, S, G2 અવસ્થા કમ્પ્લીટ જોવા મળે. જ્યારે વિખંડનની સંભાજન અવસ્થા છે એની આંતરાવસ્થા ખૂબ ટૂંકી હોય, એમાં G1 અને G2 અવસ્થા ગેરહાજર હોય છે, ફક્ત ને ફક્ત S જ જોવા મળે છે. અને જે વિખંડનની સંભાજન અવસ્થા હોય છે એની અંદર કોષનું કદ ઓછું વધે છે અને સંખ્યા ખૂબ ઝડપથી વધવાનો ટ્રાય કરતો હોય છે. સો હવે આગળ વધીએ કે આ જે વિખંડનની જે આપણે વાત કરી રહ્યા છે, બરાબર છે. સો એની અંદર જે ગર્ભકોષો હોય છે એના કદમાં જે છે એ શું થાય છે, કદ તો ઓછું જ હોય છે, ફક્ત સંખ્યામાં શું થયેલો છે, વધારો થયો. તો આપણને એવો પ્રશ્ન થાય કે સર આવું વિખંડન ક્યાં સુધી ચાલે, બરાબર છે, વિખંડનનો કંઈક તો અંત તો આવવો જોઈએ. સો આ જે ગર્ભકોષો છે, ગર્ભકોષને શું કહેવાય, બ્લાસ્ટોમર, બરાબર છે. આપણા આ ગર્ભકોષ છે, ગર્ભકોષ જ છે, આ પણ ગર્ભકોષો છે. સો આપણા જે ગર્ભકોષો છે, બરાબર છે, ગર્ભકોષો જે છે આપણા, બરાબર છે, આ ગર્ભકોષોની જો અલગ અલગ અવસ્થા છે. આ 4 માંથી 8 સેલ્સ છે સ્ટુડન્ટ્સ, ઓકે. 8 માંથી જો પછી કેટલા થયા, 32 થયા. સો 8 થી લઈને 16 કોષીય અવસ્થાને સ્ટુડન્ટ્સ કહેવાય મોરુલા અવસ્થા. શું કહેવાનું, મોરુલા અવસ્થા. એ પછી 32 થાય, 32 ના 64 થાય, એ આગળની અવસ્થાને ગેસ્ટ્રુલા અવસ્થા કહેવાય. શું કહેવાય, ગેસ્ટ્રુલા અવસ્થા કહેવાય. સો 8 થી લઈને 16 કોષીય અવસ્થાને શું કહેશું સ્ટુડન્ટ્સ, મોરુલા અવસ્થા. આ યાદ રાખજો. સો હું એમ કહેવા માંગુ છું કે આ વિખંડન થાય તો ક્યાં સુધી થાય. સો આજે આપણા જે ગર્ભકોષો છે સ્ટુડન્ટ્સ, આ જો ગર્ભકોષોનું કદ બહુ નાનું છે, બરાબર છે. આ કોષો નોર્મલી જે દેહ કોષો હોય એટલી સાઈઝના થઈ જાય ને પછી એનું વિખંડન પ્રોસેસ છે એ બંધ થઈ જાય છે, ઓકે. સો અહીંયા ખાસ લખ્યું છે ગર્ભકોષોનું કદ. સો અહીંયા ખાસ લખ્યું છે કે ગર્ભકોષોનું કદ નોર્મલ દૈહિક કોષોના કદને સમાન થઈ જાય ને ત્યારે વિખંડન પ્રોસેસ છે અટકી જાય છે. પણ મારે તબક્કાના આધારે કેવું હોય તો કે તબક્કાના આધારે મારે કેવું હોય તો વિખંડન ત્યારે અટકે કે જ્યારે આ જે મોરુલા અવસ્થા છે ને એ મોરુલા અવસ્થા 8 થી 16 કોષીય, એની પછી હજી ગેસ્ટ્રુલા અવસ્થા આવશે. એ ગેસ્ટ્રુલા અવસ્થા પૂર્ણ થાય ને, પૂર્ણ થઈ જાય ને ત્યાં સુધી વિખંડન પ્રોસેસ છે ચાલુ રહે છે. સો અલ્ટિમેટલી મારો જવાબ એવો રહેશે કે વિખંડનની પ્રોસેસ ગેસ્ટ્રુલા અવસ્થાના અંત થઈ જાય ત્યાં સુધી ચાલુ રહે છે, બરાબર છે. એ પછી જે વિખંડન પ્રોસેસ છે જોવા મળતી નથી. સો ધેટ મીન્સ કે ગેસ્ટ્રુલા અવસ્થા પૂર્ણ થઈ ગઈ એનો મતલબ એવો થઈ ગયો કે ગેસ્ટ્રુલાના જે ગર્ભકોષો છે એનું કદ દૈહિક કોષને સમાન થઈ ગયું. હવે કોષો સંભાજન તો કરશે પરંતુ વિખંડન કરશે નહીં, અને સંભાજન કરે ત્યારે સરખા કદના કોષો જ ઉત્પન્ન થાય છે, બરાબર છે. તમને એમ થાય કે સર આ ગર્ભકોષોનું કદ નાનું છે અને દૈહિક કોષો બરાબર થાય. સો દૈહિક કોષો એટલે કે કેવા, દૈહિક કોષ એટલે આપણા ચામડીના કોષો છે બધા દૈહિક કોષો છે, એનું કદ કેવું બધું મોટું હોય, બરાબર છે. એવા કદના થઈ જાય ને એટલે ત્યારે વિખંડન પ્રોસેસ અટકી જાય છે. પણ મારે આમ તબક્કાના આધારે કેવું હોય બાયોલોજીકલ લેંગ્વેજમાં તો હું શું કહું કે સર વિખંડનની પ્રોસેસ ક્યાં સુધી ચાલુ રહે, ગેસ્ટ્રુલાના અંત સુધી ચાલુ રહે, બરાબર છે. પછી કોષો સંભાજન કરે પરંતુ કેવું કરે, સામાન્ય કોષ વિભાજન કરે. અને સામાન્ય કોષ વિભાજન કરે તો એની આંતરાવસ્થાની અંદર આપણને G1 પણ જોવા મળે, S પણ જોવા મળે અને G2 પણ જોવા મળે. પરંતુ વિખંડન જે પ્રોસેસ છે એની આંતરાવસ્થામાં શું જોવા મળે છે, ફક્ત S ફેઝ જ જોવા મળે છે. બાલ્ફોર નામના વૈજ્ઞાનિક એવું કીધું કે આ જે વિખંડન થાય છે ને સ્ટુડન્ટ્સ, એ વિખંડન જે થઈ રહ્યું છે એ ક્યાં સુધી થશે એનો આધાર એણે અંડકોષ જે હોય, માદાનું જે અંડકોષ છે
એની અંદર જે જરદી હોય, બરાબર છે, જે લિક્વિડ હોય, એના જરદીના પ્રમાણના વ્યસ્ત પ્રમાણમાં અવખંડનનો દર એને ગણાવેલો છે. એનો મતલબ એવો થઈ ગયો કે જરદીનું જો પ્રમાણ વધારે હોય, સ્ટુડન્ટ્સ, જરદીનું પ્રમાણ વધારે હોય તો વિખંડન કેવું થાય? ઓછું થાય. અને જો જરદીનું પ્રમાણ ઓછું હોય તો વિખંડનનો દર વધારે થાય. કોણે કીધું સ્ટુડન્ટ્સ? આવું કોણે કીધું? બાલ્ફોર નામના વૈજ્ઞાનિકે કીધું. આ ખાસ યાદ રાખજો. પરંતુ મનુષ્યનું અંડકોષ હોય છે એમાં અસમાન પૂર્ણ વિખંડન જોવા મળે છે. બરાબર છે? અનઇક્વલ કમ્પ્લીટલી ક્લિવેજીસ પ્રોસેસ છે આપણને જોવા મળે છે. એટલે એનો દર છે એકદમ ફિક્સ હોતો નથી. અસમાન આપણને જોવા, એટલે કે જરદીના પ્રમાણને એની સાથે આપણને આ જે વિભાજન છે એ મેચ થતું નથી. આ રીતનું આપણે કહી શકીએ છીએ. હવે જો સ્ટુડન્ટ્સ આપણે સમજીએ કે આપણું જે ફલિત અંડકોષ છે સ્ટુડન્ટ્સ, આ ફલિત અંડકોષ છે આપણું, આ ફલિત અંડકોષ છે જેને આપણે ઝાયગોટ કહીએ છીએ. એ ફલિત અંડકોષ છે એ પછી શું થાય છે? વિખંડન પ્રોસેસ ચાલુ કરે છે. તો એની અંદર અલગ અલગ અવસ્થા આવે છે, જેમાં મોરુલા અવસ્થાની મેં વાત કરી હતી. મોરુલા અવસ્થા એટલે 8 થી લઈને 16 કોષીય જે અવસ્થા છે ને એને શું કહેવાય? મોરુલા અવસ્થા કહેવાય. બરાબર છે? સો જે ફલિત અંડકોષ હોય છે એ વિખંડનની પ્રક્રિયા જે છે એ એક કોષીય યુગ્મનજને શું કરે છે? કન્ટિન્યુઅસલી પોતે વિભાજન કરતું કરતું સખત બહુકોષીય રચનામાં એ પોતે શું થાય છે? ફેરવાય છે. બરાબર છે? એટલે તેના પછીના વિખંડનની અવસ્થાઓને આધારે વિખંડન જેમ જેમ થતું જાય છે એના આધારે આપણે અલગ અલગ અવસ્થામાં આપણે એને નામ આપેલું છે. સો આ જે આપણું જે મોરુલા અવસ્થા છે એ અવખંડનના કયા સ્ટેજ ઉપર હોય છે? તો કે બ્લાસ્ટોમર. બ્લાસ્ટોમર એટલે ગર્ભકોષ્ઠ. બરાબર છે? ગર્ભકોષ્ઠ જે છે એ જ્યારે પોતે કેવું થઈ જાય છે? કોષોનો 8 થી 16 કોષનો સમૂહ કે જે કેવું દેખાય છે? આપણને સેતુર જેવું દેખાય છે. માલબેરી ટાઈપ જે સેતુર જે ફ્રૂટ્સ હોય છે એ ટાઈપનું દેખાય છે. બરાબર છે? સેતુર જેવા શેપમાં આપણને દેખાય છે કે જેની અંદર 8 થી લઈને 16 કોષીય અવસ્થાનો સમાવેશ થાય. એ અવસ્થાને આપણે મોરુલા અવસ્થા કહીએ. શું કહેવાય? મોરુલા અવસ્થા. બરાબર છે? સો જે આ રીતની જે અવસ્થા છે એને આપણે શું કહીએ છીએ? મોરુલા અવસ્થા. 8 થી લઈ અને 16 કોષીય અવસ્થા. ઓકે. સો ઝાયગોટ જે હતું એમાંથી 2 બન્યા, 2 માંથી 4 બન્યા, 4 માંથી પછી 8, 8 ના 16 જે બને છે. બરાબર છે? 8 થી લઈને 16 કોષ બને ત્યારે એ જે આપણું જે ગર્ભકોષ્ઠ કોષો છે એ સેતુર આકારના કોષોનો સમૂહમાં દેખાય છે. અને આ સેતુર આકારના કોષોનો સમૂહ જે છે એને આપણે મોરુલા અવસ્થા તરીકે ઓળખીએ છીએ. સ્ટુડન્ટ્સ આપણે શું સમજ્યા? ફલિત અંડકોષ, ફલિત અંડકોષમાંથી જે સિંગલ સેલ્સ યુગ્મનજ જે હતું એ 2 કોષમાં આવ્યું, 2 માંથી 4 બન્યા, 4 માંથી 8 બન્યા, 8 થી 16. સો 8 થી 16 વાળી અવસ્થાને આપણે શું કીધું? મોરુલા અવસ્થા. એ મોરુલા અવસ્થા પછી બ્લાસ્ટુલા અવસ્થા આવશે. શું આવશે સ્ટુડન્ટ્સ? બ્લાસ્ટુલા. અને બ્લાસ્ટુલા પછી ગ્રેસ્ટુલા આવશે. આપણે હમણાં એમ કીધું હતું કે મોરુલા પછી ગ્રેસ્ટુલા આવે છે, પરંતુ એની વચ્ચે કઈ આવે છે? મોરુલા અને ગ્રેસ્ટુલા વચ્ચે બ્લાસ્ટુલા અવસ્થા આવે છે. હવે સમજીએ આપણે જે વાત કરી મોરુલા અવસ્થા, મોરુલા અવસ્થામાંથી 8 થી લઈને 16 કોષીય અવસ્થા છે. સો મોરુલા અવસ્થામાં તો વિખંડન તો ચાલુ જ રહેવાનું છે. બરાબર છે? હવે મોરુલા અવસ્થા પછી જે વિખંડનથી જે બીજા કોષો બને છે વિદ્યાર્થીઓ, એ બીજા કોષો એટલે કે મોરુલા 16 કોષ પછીના જેટલા કોષો હોય છે, બરાબર છે, એ બધા કોષો શું બનાવે છે? તો કે ગર્ભકોષ્ઠ કોષ. બરાબર છે? શું કહેવામાં છે? ગર્ભકોષ્ઠ કોષ કહેવાય. મોરુલા અવસ્થા પછી જે સેલ્સ ડેવલપ થાય છે, નવા સર્જાયેલા જે કોષ હોય છે એને આપણે ગર્ભકોષ્ઠ કોષ કહે છે. ગર્ભકોષ્ઠનો મતલબ જ બ્લાસ્ટુલા થાય. બરાબર છે? એ પોતે શું કરે? નવાસરથી કંઈક અરેન્જમેન્ટ કરે છે. અને અરેન્જમેન્ટ એ રીતનું કરે છે કે જે મોરુલા અવસ્થા પછી જે નવા સેલ્સ ઉત્પન્ન થયા, જેને આપણે બ્લાસ્ટોમરના સેલ્સ કીધા, એ બ્લાસ્ટોમરના સેલ જો આ રીતનું અરેન્જમેન્ટ કરે છે. બહાર ફરતે આ રીતનું અને અંદરથી આવી રીતનું. સો વચ્ચે છે આપણને કેવિટી જેવું દેખાય છે. બરાબર ને? વચ્ચે છે એ ગુહા જેવું બનાણું. બરાબર છે? સો આ જે સેલ્સ જે હોય છે, બરાબર છે, એ શું કરે છે? પોલાણ બનાવે છે. શું બનાવે છે? પોલાણ બનાવે છે. એ પોલાણને ગર્ભકોષ્ઠ કહેવાય. સો આ જે પોલાણ છે, આ પોલાણને શું કહેશું? ગર્ભકોષ્ઠ કહેશું. અને આ પોલાણની આજુબાજુ જે આવરણ બને છે, પોલાણની આજુબાજુ આવરણ બને છે એને ગર્ભકોષ્ઠીય સ્તર કહેવાય. બ્લાસ્ટોડર્મ. જેમ કે એપિડર્મ હોય, મેસોડર્મ હોય, એન્ડોડર્મ હોય. ડર્મ એટલે સ્તર. સો આપણું જે ગર્ભકોષ્ઠ છે, ગર્ભકોષ્ઠ એટલે શું છે? અંદરનો જે હોલ છે, એ ગર્ભકોષ્ઠની ફરતે જે સેલ્સનું આવરણ બનશે એને શું કહેવાય? ગર્ભકોષ્ઠીય સ્તર કહેવાય. બરાબર છે?
આવી ભ્રૂણી અવસ્થાના હવે આપણે શું નામ આપીએ છીએ? બ્લાસ્ટુલા. સો મોરુલા પછી શું આવ્યું? બ્લાસ્ટુલા આવ્યું. સો મોરુલા છે એ તો 8 થી 16 કોષીય અવસ્થા છે, પરંતુ 16 કોષીય અવસ્થા પછી કોષોએ એવું કર્યું કે એને પુનઃ ગોઠવણી ચાલુ કરી. પુનઃ ગોઠવણીથી મોરુલા અવસ્થા પછીના સેલ્સે એવી રચના કરી કે વચ્ચે શું કરી દીધું? પોલાણ જેવું કરી દીધું, અને એને આપણે ગર્ભકોષ્ઠ કીધું. બરાબર છે. અને આથી આ અવસ્થાને આપણે બ્લાસ્ટુલા કહીએ છીએ. અને આ જે ગર્ભકોષ્ઠ હોય છે એની ઉપર આવેલા સ્તરને ગર્ભકોષ્ઠ સ્તર કહેવાય. ઓકે, બ્લાસ્ટોડર્મ કહીએ છીએ. બરાબર છે. ખાસ આપણે યાદ રાખવું, સસ્તનના જે બ્લાસ્ટુલા છે એને ગર્ભકોષ્ઠ કોથળી તરીકે નામ આપણે આપીએ છીએ, બ્લાસ્ટોસાઇટ કહીએ છીએ. એટલે સસ્તનની અંદર જે બ્લાસ્ટુલા અવસ્થા છે એને આપણે બ્લાસ્ટોસાઇટ એવું નામ આપણે આપીએ છીએ. સો મોરુલા પછી શું આવ્યું? બ્લાસ્ટોસાઇટ. શું આવ્યું? બ્લાસ્ટોસાઇટ આવ્યું. સો આપણે સ્તનધારી જે સજીવો છે એની માટે બ્લાસ્ટુલાને આપણે બીજું નામ આપીએ છીએ. શું કહેવાય? ગર્ભકોષ્ઠ કોથળી, બ્લાસ્ટોસાઇટ એવું નામ આપીએ. સો મોરુલા અવસ્થા પછી જે અવસ્થા આવી એ અવસ્થાને શું કીધું? ગર્ભકોષ્ઠીય અવસ્થા, બ્લાસ્ટુલા અવસ્થા તરીકે આપણે ઓળખીએ છીએ. કમ્પ્લીટલી અઘરી છો? જો આ રીતનું જે આપણી પાસે સેતુર જેવું હતું, બરાબર છે, પહેલા, બરાબર છે, સેતુર જેવું જો આપણને આ રીતનું રચના છે એ બની ગઈ છે. બરાબર છે. કઈ રીતની બની ગઈ છે કે અંદરથી જે છે એ પોતે હોલો હોય છે. અંદરથી કેવું હોય છે? હોલો હોય છે. પોલાણ જોવા મળે છે. આને હું આમ આડછેદ લઈને જોઉં તો મને આ રીતનું દેખાય છે. એને હું ખેંચી લઈશ, અડધા ભાગમાં જોઈશ તો મને વચ્ચે પોલાણ દેખાશે. બરાબર છે. એક હોલો બોલ જેવું આપણને દેખાય છે. સો મોરુલા અવસ્થા પછી જે નવા કોષો વિખંડન પામે છે, વિખંડન પામેલા કોષો સેતુરમાંથી આ રીતના બોલ જેવી રચના કરે છે અને વચ્ચે છે એ પોલાણ બનાવી દે છે. આથી એને આપણે ગર્ભકોષ્ઠ કહીએ છીએ. ગર્ભકોષ્ઠ ઉપરના સ્તરને ગર્ભકોષ્ઠીય સ્તર કહેવાય. બરાબર છે. સસ્તનમાં બ્લાસ્ટુલાને ગર્ભ કોથળી તરીકે આપણે ઓળખીએ છીએ, ગર્ભકોષ્ઠ કોથળી તરીકે ઓળખીએ છીએ, જેને આપણે બ્લાસ્ટોસાઇટ તરીકે ઓળખીએ છીએ. સો મોરુલા પછી બ્લાસ્ટોસાઇટ આવ્યું. ઓકે, હવે નેક્સ્ટ આગળ વધીએ. હવે જો વિદ્યાર્થીઓ, આપણું જે સસ્તનની અંદર આપણે કીધું કે બ્લાસ્ટોસાઇટ કહીએ છીએ. બ્લાસ્ટુલાને શું કહેવામાં છે સ્ટુડન્ટ્સ? બ્લાસ્ટોસાઇટ. સો સસ્તનનું આ બ્લાસ્ટોસાઇટ્સની ઇમેજ આપણને આપેલી છે. ઓકે, શું આપેલું છે? બ્લાસ્ટોસાઇટની ઇમેજ આપેલી છે. આવું બ્લાસ્ટોસાઇટ જ ગર્ભાશયની અંદર શું થાય? સ્થાપન પામતું હોય છે. હવે જો આ બ્લાસ્ટોસાઇટ્સ જે આપણને દેખાય છે એમાં જે બહારની બાજુના કોષો છે ને સ્ટુડન્ટ્સ, આ જે બહારની બાજુના કોષો, બરાબર છે, બ્લાસ્ટોસાઇટ્સને આપણે ગર્ભકોષ્ઠ કોથળી કહેવાય ગુજરાતીમાં, ઇંગ્લિશમાં આપણે બ્લાસ્ટોસાઇટ કીધું. આ જે બ્લાસ્ટોસાઇટ્સની બહારની બાજુના જે કોષો છે સ્ટુડન્ટ્સ, એને શું કહેવામાં આવે છે? ગર્ભકોષ્ઠી પોષક કોષો તરીકે ઓળખીએ છીએ. શું કહેવાય છે? ગર્ભકોષ્ઠી પોષક કોષો, જેને ટ્રોફોબ્લાસ્ટ કહેવાય. જો આ લખ્યું છે ને ટ્રોફોબ્લાસ્ટ, આ ટ્રોફોબ્લાસ્ટ છે ને એને પોષક કોષો કહેવાય. બરાબર છે. હમણાં સમજાવું છું. હવે આ જે પોષક કોષો છે કોથળીને બહારની બાજુના છે એને શું કહેવાય? પોષક કોષો, ટ્રોફોબ્લાસ્ટ. હવે આ ટ્રોફોબ્લાસ્ટમાં અમુક કોષો છે ને અંદરની બાજુ પણ છે. જો અંદરની બાજુના કોષો છે એનો એક સમૂહ છે. અહીંયા જો બ્લુ કલરનો દેખાય છે સમૂહ. આ બ્લુ કલરના જે સેલ્સ છે ને એને શું કહેવામાં આવે છે? આંતરિક કોષોનો સમૂહ કહેવાય. આંતરિક એટલે ઇનર, કોષો એટલે સેલ્સ, માસ એટલે સમૂહ. સો ટ્રોફોબ્લાસ્ટ છે એ બહારની બાજુનું છે અને અંદરની બાજુએ પણ પોષક કોષોનો સમૂહ છે જેને ઇનર સેલ માસ તરીકે ઓળખીએ છીએ. ઓકે, હવે આ જે ઇનર સેલ માસ છે અને બહારની બાજુ જે પોષક કોષો છે એની વચ્ચે જો આપણને અહીંયા અવકાશ દેખાય છે. બરાબર છે. આની અંદર પ્રવાહી પણ આપણને ભરેલું દેખાય છે. બરાબર છે. આ જે પ્રવાહી હોય છે એ પ્રવાહી કોણ આપતું હોય છે? તો કે આ જે આપણે પોષક કોષો છે ને ટ્રોફોબ્લાસ્ટ, પોષક કોષો જે હોય ને એ પોતે શું કરે છે? પ્રવાહીનું સર્જન કરે છે. ઓકે, આ રીતની આપણને રચના જે છે જોવા મળે છે. સો ફરતું જે સેલ્સ છે એને શું કહેવાય? ગર્ભકોષ્ઠી પોષક કોષો. આ રીતના પોષક કોષો હોય અને આ રીતના પોષક કોષો છે. બરાબર છે. આને ટ્રોફોબ્લાસ્ટ કીધું. આ પોષક કોષોમાંથી અમુક પોષક કોષો અંદરની બાજુએ શું કરે છે? કોષોનો સમૂહ બનાવી દે છે. સો અંદરની બાજુનો જે સમૂહ બન્યો, બરાબર છે, અંદરની બાજુનો જે સમૂહ બન્યો આને શું કહેવાનું? ઇનર સેલ માસ કહેવાનું. ICM તરીકે પણ ઓળખીએ છીએ. શોર્ટમાં યાદ રાખજો, ICM. તો સ્ટુડન્ટ્સ આપણે વિખંડન પ્રોસેસને સમજ્યા. બરાબર છે. વિખંડનમાંથી પછી અલગ અલગ અવસ્થા કે જેની અંદર આપણે બ્લાસ્ટોસાઇટ્સની વાત કરી.
આ બ્લાસ્ટોસાઇટ્સ જે છે, બરાબર છે, એ સસ્તનની અંદર બ્લાસ્ટોસાઇટ્સને આપણે ગર્ભકોષ્ઠ કોથળી કહીએ છીએ. અને ગર્ભકોષ્ઠ કોથળી જે છે એનું બહારના કોષોને આપણે શું કીધું? ગર્ભપોષક કોષ સ્તર કીધું. ઓકે. અને અંદરનો કોષોનો જથ્થો છે અને આપણે શું કીધું? ICM, ઇનર સેલ માસ કીધું. તો આટલું બનવા માટે, ગર્ભકોષ્ઠ કોથળી બનવા માટે મનુષ્યની અંદર 7 દિવસનો સમયગાળો લાગે. ફલન થઈ અને જો ફલન થઈને પછી જો 4 કોષ બન્યા, 4માંથી 8 બન્યા, 8માંથી 16 બન્યા, અને પછી ગર્ભકોષ્ઠ કોથળી બને. આ ગર્ભકોષ્ઠ કોથળી બને ને ત્યાં સુધીમાં 7 દિવસનો સમયગાળો લાગ્યો હોય. હવે આ જે ગર્ભકોષ્ઠ કોથળી છે ગર્ભાશયના સંપર્કમાં આવી. ગર્ભાશયનું સૌથી અંદરના સ્તરને શું કહેવાય સ્ટુડન્ટ? એન્ડોમેટ્રિયમ. પછી વચ્ચેના સ્તરને શું કહેવાય? માયોમેટ્રિયમ. પછી સૌથી બહારના સ્તરને શું કહેવાય? પેરીમેટ્રિયમ. સો ગર્ભકોષ્ઠ કોથળીનું બહારનું જે સ્તર છે એનું નામ શું છે? ગર્ભપોષક સ્તર. એ પોતે ગર્ભાશયના અંતસ્તરના સંપર્કમાં આવે છે. બરાબર છે. હવે વધુ ઇનર સેલ માસ. આ જે ઇનર સેલ માસ દેખાય છે ને સ્ટુડન્ટ, એ પોતે ગર્ભ બનાવશે. એ ગર્ભની અંદર પોતે વિકસિત પામે છે. સો અહીંયા સમજવું ખૂબ જરૂરી છે કે જેવું ગર્ભપોષક કોષો છે એ એન્ડોમેટ્રિયમના સ્તરની સાથે જેવું જોડાણ કરી લે ને સ્ટુડન્ટ, એટલે ગર્ભાશયના કોષો બહુ ઝડપથી વિભાજન કરી અને આપણું આ જે ગર્ભકોષ્ઠ કોથળી છે ને બ્લાસ્ટોસાઇટ્સ, એને આખાને ઘેરી લે. આખાને ઘેર લે. અને આખાને ઘેર લીધી ને એ જ પ્રોસેસને શું કહેવાય? ગર્ભસ્થાપન કહેવાય. એટલે ફલન થઈ ગયા પછી પ્રેગ્નન્સી રે એવું જરૂરી નથી, પરંતુ ફલન થયા પછી આ 2 માંથી 4, 4 માંથી મોરુલા અવસ્થા, મોરુલામાંથી બ્લાસ્ટોસાઇટ ને બ્લાસ્ટોસાઇટનું ગર્ભાશયની દિવાલમાં, એન્ડોમેટ્રિયમ દિવાલમાં સ્થાપન થવું, એને શું કહેવાય? ગર્ભસ્થાપન. આ ગર્ભસ્થાપન થઈ જાય ને પછી પ્રેગ્નન્સી રહી છે એ કહેવાય. ઘણી વખત આટલું ગર્ભકોષ્ઠ કોથળી બન્યા પછી ગર્ભાશયના એન્ડોમેટ્રિયમના સ્તરમાં સ્થાપન નથી પામતું હતું, તો ગર્ભ ક્યાંથી રહે? બરાબર છે. એટલે એ સમજવું ખૂબ જરૂરી છે. હવે એની સાથે જોડાણ થઈ ગયું છે એટલે ગર્ભપોષક કોષો શું કરે કે એની અંદર ટકી રહેવા માટે એ ગર્ભપોષક કોષો જે હોય છે વિવિધ ઉત્સેચકનો સ્ત્રાવ કરે અને ગર્ભાશયની અંદર અમુક પેશી રુધિરવાહિનીને પોતે શું કરી નાખે? પચાવી નાખશે. બરાબર છે. જેથી કરીને એની અંદર જવા માટેનો એને માર્ગ મળી જાય. બરાબર છે. એટલે આ જે પ્રોસેસ થઈ ને આને ગર્ભસ્થાપન કહેવાય. સો ગર્ભકોષ્ઠ કોથળીનું ગર્ભસ્થાપન થવું ખૂબ જરૂરી છે, તો પ્રેગ્નન્સી તરફ દોરી જાય છે. એટલે ગર્ભકોષ્ઠ કોથળી ગર્ભસ્થાપન કરવું જ જોઈએ. ગર્ભસ્થાપન એટલે કયા સ્તરમાં? એન્ડોમેટ્રિયમના સ્તરમાં. એટલે ગર્ભકોષ્ઠ કોથળી બ્લાસ્ટોસાઇટ જે છે એ ગર્ભાશયના એન્ડોમેટ્રિયમના સ્તરની અંદર દાખલ થઈ જાય છે. આ પ્રોસેસને શું કહેવાય? ગર્ભસ્થાપન. પરંતુ આ ગર્ભસ્થાપનમાં જે બહારની બાજુનું સ્તર હતું ગર્ભપોષક સ્તર, એણે એન્ડોમેટ્રિયમના સ્તરની સાથે જોડાણ કર્યું. જોડાણ કરી પછી શું કર્યું? ગર્ભાશયના કોષોએ ઝડપથી વિભાજન પામીને આખી કોથળીને ઘેરી લીધી. સાથે સાથે જે ગર્ભપોષક કોષ સ્તર છે એ એન્ઝાઇમનું સિક્રેશન કરીને રુધિરવાહિનીને પચાવીને હજી થોડું અંદર દાખલ થશે. આ રીતનું આખું સ્થાપન થઈ જાય, જેને શું કહેવાય? ગર્ભસ્થાપન, ઇમ્પ્લાન્ટેશન તરીકે ઓળખીએ છીએ સ્ટુડન્ટ્સ. સો નેક્સ્ટ અવસ્થાની અંદર આપણે ગેસ્ટ્રુલેશન સમજશું. એટલે કે ગેસ્ટ્રુલા તો શું છે? તો કે એ જે હવે જે બ્લાસ્ટુલા પછી હવે ગ્રેસ્ટુલા થશે. ગર્ભસ્થાપન પછી આપણે અવસ્થા જોવા મળશે. પછી અંગજનનની પ્રોસેસ છે આપણને જોવા મળશે. અહીંયા ખૂબ સામાન્ય પ્રશ્ન આપેલા છે કે સામાન્ય સંભાજન અને વિખંડનના સંભાજન વચ્ચેનો શું ડિફરન્સ છે એ સમજાવી શકવાનું. પછી ગર્ભકોષ્ઠ કોથળી કેવી રીતની બને છે એ તમારે સમજાવવાનું છે. ગર્ભકોષ્ઠ કોથળી સ્ટુડન્ટ્સ મોરલ અવસ્થા પછી કેવી રીતના અલગ અલગ કોષોએ હોલ બનાવ્યો, કોષ્ઠ બન્યું. બરાબર છે. ફરતા કોષોનું દીવારને આપણે શું કીધું? બ્લાસ્ટોડર્મ કીધું. એ તમારે સમજાવવાનું છે. અને પછી આ ગર્ભકોષ્ઠ કોથળી ગર્ભસ્થાપનની પ્રોસેસને તમારે સમજાવવાનું છે, જે છેલ્લી સ્લાઇડ મેં તમને સમજાવી એ. બરાબર છે. બાકી વર્કશીટને તમારે સોલ્વ આઉટ કરવાની છે. સો આઈ હોપ 2-3 વખત સમજજો એટલે ક્લિયરલી ખ્યાલ આવી જશે. હું તમને હજી એક વખત શોર્ટમાં સમજાવી દઉં. આપણું જે ઝાયગોટ છે, ફલિત અંડકોષ, બરાબર છે, જે એકકીય કોષ દ્વિકીય કોષ છે, પરંતુ છે તો સિંગલ સેલ. બરાબર છે. એને અવખંડનની પ્રોસેસ કરીને 2 કોષ બનાવવા, 2 માંથી 4 બનાવવા, 4 માંથી 8 બનાવવા, 8 માંથી 16 બનાવવા. સો 8 થી લઈને 16 અવસ્થાને આપણે મોરુલા કીધું. પછી તરત ને તરત બ્લાસ્ટુલા અવસ્થામાં કન્વર્ટ થાય છે. એટલે કે ગર્ભકોષ્ઠ કોથળી, ગર્ભકોષ્ઠ કોથળી એટલે બહારની બાજુના સ્તરમાં ગર્ભપોષક કોષો આવેલા હોય છે અને અંદરની બાજુએ કયા કોષ હોય છે સ્ટુડન્ટ? તો કે ઇનર સેલ માસ હોય છે. સો આ અવસ્થાને આપણે શું કહે છે?
બ્લાસ્ટોસાઇટ્સ, કારણ કે બ્લાસ્ટુલા સસ્તન માટે આપણે બ્લાસ્ટોસાઇટ શબ્દ વાપરીએ છીએ. સો આઈ હોપ તમને આખું છે ક્લિયર થયું. પણ સ્ટુડન્ટ્સ મને એમ કહો કે આ ફલન થયું ત્યાંથી આ ગર્ભકોષ્ઠ કોથળી બની, આ કેટલા દિવસમાં બને? આ મને જવાબ આપજો. તો ચાલો જવાબ પણ આપી જ દઈએ છીએ. 7 દિવસની અંદર આ પ્રોસેસ થાય છે. એટલે 7મા દિવસ પછી ગર્ભસ્થાપનની પ્રોસેસ જે ચાલુ થશે, ઇમ્પ્લાન્ટેશનની પ્રોસેસ ચાલુ થશે. 2-3 વખત રીડ કરજો. ઓકે સ્ટુડન્ટ્સ, ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ વેરી મચ.